તો હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે અમે જાવી છે સોરવડલા હીરાની ઘંટી ભરવા. ઘણા બધા જાવી છે, તો ત્યાં જઈને હું બતાવું કે અમે શું શું કરીએ છીએ. આને તો ઓળખતા થશે, જય ગોહિલ. તો હવે અમે ઘંટી ભરી લીધી છે અને ભરીને જાય છે પાછા ઢાંકણ ગુંડા. હા તે બના રહીજો તમે બધા. તો અમે ઘંટે ભરીને જો અહીં ઠલવી નાખીએ અને હવે ઘેરે જઈએ છીએ, કારણ કે 12:30 થઈ ગયા છે. હવે ખાઈને પાછા બપોરમાં વ્લોગ ઉતારી, તો વ્લોગમાં બન્યા રહેજો. તો હાય મિત્રો, હવે બપોર પછી અમારે રીંગણા ઉતારવાના હતા, તો અમે જઈએ છીએ રીંગણા ઉતારવા. 3 વાગી ગયા છે અને 6 વાગ્યે ઉતારવાના. તો તમને વાડીએ જઈને બતાવું રીંગણી. તો હવે અમે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ તમને હું રીંગણા બતાવું. 2 કલરના રીંગણા વાવ્યા છે અને રીંગણા ઉતારવાના છે. ભીંડાને તડકાનો ભીંડો આવી ગયો છે, એટલે એ વયો ગયો છે. ક્યાંક ખારો રહ્યો છે. આ રીંગણીને આવા રીંગણા આવે, અને આ રીંગણીને કાંક આવા રીંગણા આવે. ગુલાબી છે ને, સરસ મજાનું. તો જેને પણ ખાવા હોય ને લઈ જાય અમારી વાડીએથી. અત્યારે 30 કિલો છે. સસ્તા જ કહેવાય ને, કે મોંઘા નથી. ક્યાંય છે તો અમે વાડીએ તો આવ્યા, પણ હારે નાસ્તો પણ લાવ્યા છીએ. હો, જો ઘરે બનાવેલા ગાંઠિયા છે, સેવડો છે. જે ગામડામાં હોય ને એને ખબર જ હશે, વાડીએ જાય એટલે ખાવાનું તો લેતા જ જાય. એટલે નાસ્તો કરવો હોય ને એ પણ વહી આવજો ગાંઠિયા ખાવા. તો હાય મિત્રો, અમે રીંગણા ઉતારી લીધા છે. જો એટલો ઢગલો કર્યો ને, હારા લીલાભાઈથી.